હેલો ડિયર સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો બધાય? મજામાં? ચાલો આજના લેક્ચરની શરૂઆત કરીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે ઇલેક્ટ્રિક ફ્લક્સ, વિદ્યુત ફ્લક્સ વિશે જોયું હતું. આપેલ સપાટીમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા, ઇટ ઇઝ નોન એક્સ ફ્લક્સ. ફ્લક્સને ફાઈ વડે દર્શાવાય. ફાઈ ઇઝ ઇક્વલ ટુ આપણે જોયું હતું ફોર્મ્યુલા શું થશે બાળકો? ઈ એ કોસ થીટા. બરાબર, એક વસ્તુ આ. હવે આપણે આજે એક બીજી ફોર્મ્યુલા મેળવવાની છે ફ્લક્સની. એ બહુ ઇમ્પોર્ટન્ટ છે મારા માટે. બરાબર, એક ફોર્મ્યુલા આપણે કાલે જોઈ, ફાઈ બરાબર ઈ એ કોસ થીટા. આજે એક બીજી સરસ મજાની ફોર્મ્યુલા મેળવવાની છે ગૌસના નિયમનો ઉપયોગ કરીને, ફ્લક્સની ફોર્મ્યુલા. તો બાળકો, ગૌસનો નિયમ શું કહે છે એ આપણે ડિટેલમાં સરસ મજાનું અભ્યાસ કરીએ, આપણે જોઈએ. ચાલો, રેડી થઈ જાઓ. 1 2 3 સ્ટાર્ટ. ગૌસ લો. ગૌસનો નિયમ. બરાબર, ચાલો. ગૌસના નિયમનો ઉપયોગ કરીને આપણે વિદ્યુત ફ્લક્સનું સૂત્ર મેળવવાનું છે. પહેલા એક ગૌસનો નિયમ લાગુ ક્યાં પડશે, પહેલા તો એ વસ્તુ. ગૌસનો નિયમ છે ને બાળકો, લાગુ પડે બંધ સપાટીઓ માટે. આ યાદ રાખજો. ગૌસનો નિયમ તમે ક્યાં લગાડી શકશો? કે ક્લોઝ સરફેસ હોય, બંધ સપાટીઓ જ્યાં હોય, એ બંધ સપાટીઓ માટે યુ હેવ ટુ એપ્લાય ગૌસ લો. Gauss law is not permitted for open surface. બરાબર ને? દાખલા તરીકે આપણે કાલે જોયું હતું કે ભાઈ બરાબર એ કોસ થીટા એ બીજી વસ્તુ હતી, એનો આપણે ઉપયોગ તો ગૌસના નિયમમાં જ કરશું. એનો ઉપયોગ કરીને જ ગૌસનો નિયમ આપણે મેળવશું. એમાં જોયું તો આ ધન પ્લેટ હોય, સામે ઋણ પ્લેટ હોય, ક્ષેત્ર બધું તમારી બાજુ હોય, આ સમતલ સપાટી મેં આમ મૂકી હોય, આમાંથી ક્ષેત્ર રેખાઓ બારે આવતી હોય. સમજાય છે? ગૌસનો નિયમ છે આ ઓપન સરફેસ કહેવાય, પણ ગૌસનો નિયમ કોના માટે લાગુ પડશે? બંધ સપાટીઓ માટે. કોના માટે લાગુ પડશે બાળકો? બંધ સપાટીઓ માટે. જુઓ, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રૂલ છે. એક નાનું એવું એનું સૂત્ર આપણે છેલ્લે સાબિત કરશું, પણ આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જુઓ, દાખલા તરીકે આ એક આર ત્રિજ્યાની ગોળાકાર કવચ છે. દેખાય છે તમને વર્તુળ, પણ 3 ડાયમેન્શનમાં તમે કલ્પના કરો તો શું છે? આર ત્રિજ્યાની ગોળાકાર કવચ. ગોળાકાર કવચ એટલે પોલો, ગોળો. બરાબર, ચાલો. હવે અહીંયા એના સેન્ટર ઉપર પ્લસ ક્યુ જેટલો પોઝિટિવ ચાર્જ છે. એના સેન્ટર ઉપર બાળકો શું છે? પ્લસ ક્યુ જેટલો પોઝિટિવ ચાર્જ છે. અને આ જે આપણી કવચ, આપણી જે સેલ છે એની રેડિયસ કેટલી છે? આર. ચાલો, હવે જુઓ શું થાય. મારે શું કરવું છે? આ આર ત્રિજ્યાની જે કવચ છે એની સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ માપવું છે. કે આર ત્રિજ્યાની કવચની સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ. ફ્લક્સ મતલબ કેટલી ક્ષેત્ર રેખાઓ હશે? ઝૂમ 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 ઝૂમ. પોઝિટિવ ચાર્જ છે તો એની બધી ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન શું થતી હશે બાળકો? બહારની તરફ જતી હશે કે નહીં? કઈ બાજુ જતી હશે? બહારની તરફ. ચાલો, તો આપણા આગળ જે ફોર્મ્યુલા હતી કે ભાઈ આપેલ સપાટી આ જે છે એનું ક્ષેત્રફળ એસ છે. માની લ્યો આ કવચની સપાટીનું ક્ષેત્રફળ કેટલું છે? એસ છે. અને ક્લોઝ લૂપ કહેવાય, બંધ સપાટી કહેવાય. શરૂઆતમાં જ કીધું ગૌસનો નિયમ બંધ સપાટી માટે લાગુ પડશે. આપેલ સપાટીના ડેલ્ટા એસ
ક્ષેત્રફળ ખંડમાંથી પસાર થતું ફ્લક્સ. આખી સપાટીનો ક્ષેત્રફળ S છે, પણ ડેલ્ટા S જેટલા ખંડમાંથી પસાર થતું ફ્લક્સ શું થશે બાળકો? ડેલ્ટા ફાઈ બરાબર E ડેલ્ટા S કોસ થીટા થાય કે નહીં? શું થશે? E ડેલ્ટા S કોસ થીટા. હવે સિમ્પલ વસ્તુ છે, જુઓ, આ જે કવચની માની લ્યો, આ આટલી હું આમ એક બંધ સપાટી લઈ લો, આટલો ભાગ જે છે એનો એરિયા કેટલો છે? ડેલ્ટા S છે. આખું કવચ હશે, કવચ બરાબર, એનો હું આટલો ભાગ લઈ લઉં, આટલો ભાગ, તો આટલો ભાગ જે છે, આટલો ભાગ બરાબર, એનો એરિયા જે હશે બાળકો એ કેટલો હશે? તો કે ડેલ્ટા S જેટલો હશે. કેટલો હશે એનો એરિયા? ડેલ્ટા S. તમે એનો નાનો ખંડ લ્યો, આટલો નાનો એવો ખંડ લેશો બરોબર, એનો એરિયા કેટલો હશે? ડેલ્ટા S હશે. ચાલો હવે આ ડેલ્ટા S જે ખંડ છે એનો એરિયલ વેક્ટર ક્યાં હશે? આ ડેલ્ટા S ખંડ છે, આવડો તમે અહીંથી પસંદ કર્યો તો એનો એરિયલ વેક્ટર ક્યાં હશે? એને લંબ રૂપે આ દિશામાં હશે. આ તો આપણને ખબર જ છે. તો આવડું આ જે છે બાળકો, આ શું આવશે? ડેલ્ટા S સદિશ ની દિશા, ક્ષેત્રફળ ખંડના સદિશની દિશા. પોઝિટિવ ચાર્જને કારણે આ બિંદુ પાસે જે ક્ષેત્ર હશે મારું, આ ખંડમાંથી પોઝિટિવ ચાર્જનું આ ખંડ પાસે જે ક્ષેત્ર હશે બહારની બાજુ હશે, ઈ સદિશ હશે. હવે કોઈ કહેશે આ ખંડ જે છે, ખંડ તમે જે ધાર્યો બરોબર ને, એક જો આ શું બને? સમતલ કોણ બને કે નહીં? સોરી, સમતલ કોણ નહીં, ઘનકોણ બને કે નહીં? બરોબર, કારણ કે કેવો છે? ગોળો છે, ગોળો. ગોળાનો નાનો એવો ખંડે કેન્દ્ર સાથે બનાવેલ ખૂણો ને શું કહેવાય? ઓમેગા. પણ એ મારે કંઈ ઇમ્પોર્ટન્ટ નથી. મારે તો એક નાનો એવો ખંડ છે, એનો એરિયલ વેક્ટર આમ છે, પ્લસ ક્યુ ચાર્જને કારણે આ બિંદુ ક્ષેત્ર આ દિશામાં હશે, અને આવડો ખંડ જે છે સપાટી ઉપર કેટલા અંતરે હશે? R અંતરે. તો પ્લસ ક્યુને કારણે R અંતરે આવેલા ખંડ પાસે ક્ષેત્ર કેટલું? જો આમાં ડાયરેક્ટ તમે કિંમત મૂકો તો થઈ જાય. E બરાબર આવશે KQ/R², ડેલ્ટા S, અને કોસ થીટા એટલે E અને ડેલ્ટા S વચ્ચેનો ખૂણો બે એક જ દિશામાં છે એટલે 0. ટેક્સ્ટ બુકમાં વાલા બાળકો આમ કર્યું છે. ડેલ્ટા ફાઈ બરાબર પ્લસ ક્યુને કારણે ખંડ પાસે ક્ષેત્ર શું થશે? KQ/R² ઇન્ટુ R કેરેટ. આપણું મૂળભૂત સૂત્ર ફ્લક્સનું. ડેલ્ટા ફાઈ બરાબર E સદિશ ડોટ ડેલ્ટા S સદિશ બરાબર. તો E સદિશની બદલે હું લખ્યું KQ/R² એના ગુણ્યા R કેરેટ ડોટ, અહીંયા શું થશે? ડેલ્ટા S સદિશ. અને R કેરેટ એટલે શું? ક્ષેત્ર જે દિશામાં છે એ દિશાનો એકમ સદિશ. પછી એ લોકોએ લખ્યું કે ભાઈ અહીં ડેલ્ટા S સદિશ અને R કેરેટ બંને એક જ દિશામાં હોવાથી એના વચ્ચેનો એંગલ 0 થાય. પછી એ લોકોએ ડાયરેક્ટ શું વસ્તુ કરી છે? KQ/R² ઇન્ટુ ડેલ્ટા S. રેડી? તો આપણે શું કરવું હતું કે ભાઈ R ત્રિજ્યાની જે કવચ છે એમાં એ લોકોએ Kની વેલ્યુ 1/4πε0 મૂકી છે. મેં નથી મૂકી, એટલું લાંબુ લખવું એના કરતાં અમે એમને રાખ્યું છે. મારે શું કરવું છે? આ પ્લસ ક્યુને કારણે આખા R ત્રિજ્યાની કવચની સપાટીમાંથી કેટલું ફ્લક્સ મતલબ કેટલી ક્ષેત્ર રેખાઓ પાસ થાય છે એ માપવું છે. તો પહેલું કામ મેં શું કર્યું? એને નાના એવા ખંડમાંથી કેટલું ફ્લક્સ પસાર થાય એ માપ્યું. હવે શું કરવાનું? આવા તો ડેલ્ટા S અસંખ્ય ખંડ હશે. તો આ બધા ખંડ માટેના ફ્લક્સનો સરવાળો સમજાય છે કે નહીં? બરોબર. તો માટે
સમગ્ર બંધ સપાટીમાંથી પસાર થતું કુલ ફ્લક્સ phi is equal to sigma all delta s. જેટલા ડેલ્ટા એસ ડેલ્ટા એસ ડેલ્ટા એસ ડેલ્ટા એસ ડેલ્ટા એસ ડેલ્ટા એસ બધા ખંડના ફ્લક્સનો સરવાળો કે ક્યુ બાય આર સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા એસ. હવે જોવો જોઈએ બધા ખંડ માટે કે અચળ, બધા ખંડ માટે ક્યુ અચળ, બધા ખંડ માટે આર અચળ, કારણ કે સપાટીના જે બધા ડેલ્ટા એસ ડેલ્ટા એસ ડેલ્ટા એસ ખંડ લેશો પ્લસ ક્યુ ચાર્જથી આર જેટલા અંતરે હશે તો સિગ્મા ઓલ ડેલ્ટા એસ તો શું થશે? બધા ડેલ્ટા એસ નો તમે સરવાળો કરો તો સપાટીનું ક્ષેત્રફળ મળે કે ક્યુ બાય આર સ્ક્વેર ઇન્ટુ એસ. પણ આ તો ગોળાકાર સપાટી છે. કવચની જે સપાટી હશે બાળકો કેવી હશે? ગોળાકાર. તો ગોળાકાર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય? 4 પાઈ આર સ્ક્વેર. કેની બદલે 1/4 ક્યુ બાય આર સ્ક્વેર એઝ ઇટ ઇઝ. ડેલ્ટા એસ ની બદલે 4 પાઈ આર સ્ક્વેર. 4 પાઈ કટ, આર સ્ક્વેર કટ, મળી ગયું સૂત્ર. નાનું નાજુકડું સૂત્ર મળ્યું. જુઓ phi is equal to sigma q by epsilon 0. This is known as Gauss law. ગૌસનો નિયમ જોવો શું છે? phi બરાબર q ના છેદમાં એપ્સાઇલોન 0 આવ્યું. હવે જોવો આનું ઇમ્પોર્ટન્સ સમજો તમે કે આ વસ્તુ શું કહેવા માંગે છે. phi બરાબર q ના છેદમાં એપ્સાઇલોન 0. તો હવે તમે જોઈ શકો છો બાળકો આમાં q એટલે શું છે? q એટલે શું? તો કે બંધ સપાટી વડે ઘેરાયેલો વિદ્યુત ભાર. કે તમે જે બંધ સપાટીની કલ્પના કરો છો એ બંધ સપાટી વડે કેટલો ચાર્જ ઘેરાય છે. તો મેં જોયું કે ભાઈ મારી બંધ સપાટીની અંદર કેટલો ચાર્જ છે? ક્યુ જેટલો છે. એક વસ્તુ આ તો જ્યાં ક્યુ એટલે શું? ચાર્જ એન્ક્લોઝડ બાય ક્લોઝડ સરફેસ. બંધ સપાટી વડે ઘેરાયેલો વિદ્યુત ભાર. સેકન્ડ થિંગ ઇઝ ધેટ આમાં જુઓ ક્યુ બાય એપ્સાઇલોન 0 આવે છે. આમાં એવો કાંઈ ઉલ્લેખ આવ્યો ગાઉસના નિયમમાં કે બંધ સપાટીની અંદર આ ક્યુ જેટલા ચાર્જને ક્યાં મૂકવો? ના, એવો કાંઈ નથી આવ્યો. જો ખાલી ક્યુ છે ને એપ્સાઇલોન 0. એપ્સાઇલોન 0 તો અચળ છે. તો આનો મતલબ શું? ગાઉસનો નિયમ એમ કહે છે કે બંધ સપાટી વડે ઘેરાયેલો વિદ્યુત ભાર બંધ સપાટીની અંદર ગમે ત્યાં હોય તો પણ કાંઈ વાંધો નથી. માની લો આ ચાર્જ મારો કેન્દ્ર ઉપર હોય કે અહીંયા હોય કે અહીંયા હોય કે અહીંયા હોય કે અહીંયા હોય કે ડઝન્ટ મેટર. સમજાય છે? તો બીજો મુદ્દો અગત્યનો ગાઉસના નિયમમાં શું કે બંધ સપાટી વડે ઘેરાયેલો વિદ્યુત ભાર. બંધ સપાટી, આ બંધ સપાટી છે ને બાળકો એને ગાઉસિયન સપાટી પણ કહેવાય, ગાઉસિયન સરફેસ કહેવાય. ગાઉસે આ જે સરફેસ હતી એ બંધ સપાટીને શું કીધી છે બાળકો? ગાઉસિયન સરફેસ. બરાબર, શું કહેવામાં આવે ને? ગાઉસિયન સરફેસ, ગાઉસિયન સપાટી કહેવામાં આવે. તો એ વસ્તુ એમ કહે છે કે ભાઈ આ ગાઉસિયન સરફેસની અંદર આ ક્યુ જેટલો ચાર્જ ગમે અહીંયા હોય હાલે, ડઝ નોટ ડિપેન્ડ ઓન પોઝિશન. એની પોઝિશન શું છે મેટર કરતી નથી, કારણ કે આમાં પોઝિશન વિશે કાંઈ ઉલ્લેખ જ નથી. અહીંયા હોય, અહીંયા હોય, અહીંયા હોય, અહીંયા હોય, અહીંયા હોય, ડઝન્ટ મેટર. એક આ. બીજું, ત્રીજું વસ્તુ, આ નિયમ ઉપરથી મને એક વસ્તુ જાણવા મળે કે જો આ તમે અત્યારે બંધ સપાટીની બાળકો કલ્પના કરી હતી, બંધ સપાટી કેવી છે? કવચ ટાઈપની છે કે નહીં? ગોળાકાર છે કે નહીં? તો આમાં એનો કાંઈ ઉલ્લેખ આવ્યો સૂત્રમાં ક્યુ બાય એપ્સાઇલોન 0 માં કાંઈ ઉલ્લેખ આવ્યો કે આ વિદ્યુત ભાર ગોળાકાર સપાટી વડે ઘેરાયેલો છે? તો કે ના આવ્યો. તો આનો મતલબ શું? ક્યુ જેટલો ચાર્જ ગમે તે બંધ સપાટી વડે ઘેરાયેલો હોય તો એ બંધ સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ સરખું જ આવે. માની લ્યો, શું માની લ્યો કે ભાઈ આ ક્યુ જેટલો ચાર્જ છે, માની લ્યો તમારા જોડે એક સમઘન છે. તમારા જોડે શું છે? એક સમઘન. સમઘન કેવી સપાટી કહેવાય બાળકો?
આખી બંધ સપાટી કહેવાય. તો અંદર ક્યુ જેટલો ચાર્જ હોય તો તમે એમ કહી શકો કે આ સમઘનમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું હશે? ક્યુ બાય એપ્સિલોન 0. કારણ કે આમાં કંઈ ઉલ્લેખ આવતો જ નથી. બંધ સપાટીનો ઉલ્લેખ આવે છે, આકાર કેટલું, ક્ષેત્રફળ કેટલું, કદ કેટલું નથી આવતું. તો ક્યુ જેટલો ચાર્જ ગોળાની અંદર હોય કે સમઘનની અંદર હોય, માની લ્યો મારા આગળ એક નળાકાર છે, એલ લંબાઈનો અને આર ત્રિજ્યાનો, એની અંદર ક્યુ જેટલો ચાર્જ પડ્યો છે. તો અત્યારે ક્યુ જેટલો ચાર્જ ક્યાં કહેવાશે? બંધ સપાટી વડે ઘેરેલો, નળીની અંદર પડ્યો છે, એન્ક્લોઝ બાય ક્લોઝ સરફેસ. તો આ બંધ નળાકારમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું હશે? ક્યુ બાય એપ્સિલોન 0. સમજાય છે કે નહીં બાળકો? તો 3 મુદ્દા મેઇન છે, આના ઇમ્પોર્ટન્ટ છે. પહેલો મુદ્દો ક્યુ એટલે બંધ સપાટી વડે ઘેરાતો વિદ્યુત ભાર. સેકન્ડ થિંગ શું થશે કે ભાઈ આ ચાર્જ બંધ સપાટીની અંદર ગમે ત્યાં હોઈ શકે, એની પોઝિશન ઉપર ડિપેન્ડ નથી. અને થર્ડ વન ઇઝ બંધ સપાટી ગમે તે આકારની હોય તો હાલે. ગમે તે આકારની બંધ સપાટીની અંદર ક્યુ જેટલો વિદ્યુત ભાર હોય તો બધી બંધ સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું હશે? phi ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એપ્સિલોન 0. બરાબર. નેગેટિવ ચાર્જ હોત તો સિમ્પલ, અહીં નેગેટિવ ચાર્જ મૂક્યો તો આ સૂત્ર શું આવત? માઇનસ ક્યુ બાય એપ્સિલોન 0. બસ બીજું કાંઈ નહીં. પોઝિટિવ ચાર્જનું ફ્લક્સ પોઝિટિવ આવશે, નેગેટિવ ચાર્જનું ફ્લક્સ કેવું આવશે? નેગેટિવ આવશે. બરાબર. તો તમે શું કહી શકો? બરાબર. આ સૂત્ર મેળવવાનું, ગાઉસનો નિયમ લખવાનો. શું ગાઉસનો નિયમ લખવાનો? કે કોઈ પણ બંધ સપાટીમાંથી પસાર થતું કુલ ફ્લક્સ, આ ગાઉસનો નિયમ. શું પરીક્ષામાં શું પૂછે કે ભાઈ ગાઉસનો નિયમ લખો અને તારવો. બરાબર. તો અહીં લગી તમારે તારવવાનું આ બધું. અને ગાઉસનો નિયમ શું લખવાનો? કે કોઈ પણ બંધ સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ તે બંધ સપાટી વડે ઘેરાયેલા કુલ વિદ્યુત ભાર અને તે બંધ સપાટી વડે ઘેરાયેલા કુલ વિદ્યુત ભાર અને એપ્સિલોન 0 કેના જેટલું હોય? ગુણોત્તર જેટલું હોય. ઓકે, સમજાણું? કે સર બંધ સપાટીની અંદર વિદ્યુત ભાર ના હોય તો ફ્લક્સ 0 હોય. સિમ્પલ. બંધ સપાટીની અંદર જો ચાર્જ ન હોય તો શું હશે? કે ફ્લક્સ કેવું હશે? શૂન્ય હશે. ડન. ચાલો. જુઓ, એક બીજું એમાં એક ઉદાહરણ આપ્યું છે. આપણે 2 માર્કમાં નિયમ પૂછે તો આટલું લખવાનું બોર્ડમાં. બરાબર. ચાલો. કે સર આ નાના કેવા સૂત્રનું શું કામ? અરે જોજો તો ખરા, આ નાનું સૂત્ર તમને કેટલા ઢગલો MCQ કરી દેશે. એ હું તમને કરાવીશ. મસ્ત મજાની નવી નવી મેથડો કરાવીશ. બરાબર. તમને એમ થાય આવડું કેવું સૂત્ર મને શું કામમાં આવશે? અરે ભાઈ નાના નાના પથ્થરો ભેગા થઈને જ મોટી દિવાલો બનાવે છે. સમજાય છે? તો ફોર્મ્યુલા આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે भाइयों और बहनों. नाउ आपके सामने प्रस्तुत किया जाता है गाउस के नियम का अगला एग्जाम्पल. ચાલો જો શું કર્યું છે બોલો. જો સરસ એક વસ્તુ છે, સમજવા જેવી છે બાળકો. તમારે તમારી રીતે પણ વિચારવાનું છે થોડું ઘણું. માની લ્યો આ સમાન વિદ્યુત ક્ષેત્ર છે આ દિશામાં, એટલે અહીંયા પોઝિટિવ પ્લેટ હશે, અહીંયા નેગેટિવ પ્લેટ હશે. હવે આની અંદર તમે એક એલ લંબાઈનો અને આર ત્રિજ્યાનો નળાકાર મૂક્યો છે. હવે તમારે કહેવાનું છે આ સમાન વિદ્યુત ક્ષેત્રમાં એલ લંબાઈનો અને આર ત્રિજ્યાનો નળાકાર મૂક્યો છે, એમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું હશે? 2 મિનિટ વિડીયો બંધ કરીને ટેક્સ્ટ બુકમાં જોઈ આવો કે તમારી રીતે વિચારો તો ખબર પડશે. ચાલો હું આન્સર દઉં છું. આશા રાખો વિડીયો પોઝ કરીને તમારી રીતે વિચાર્યું હશે. બરાબર. ચાલો 0. કેવી રીતે 0 થશે? પહેલી એક વસ્તુ તમને સરસ મજાની દેખાય છે કે ભાઈ બંધ સપાટી વડે ઘેરાયેલો વિદ્યુતભાર 0 છે. જો આમાં કંઈ વિદ્યુતભાર છે જ નહીં,
પોઝિટિવ પ્લેટ અહીંયા છે, નેગેટિવ પ્લેટ અહીંયા છે. સિમ્પલ. કે નથી સમજાતું? પોઝિટિવ પ્લેટ અહીંયા છે, નેગેટિવ પ્લેટ અહીંયા છે, તો નળાકારની અંદર કંઈ ચાર્જ જ નથી. પોઝિટિવ વિદ્યુતભાર અહીંયા બેઠો છે, નેગેટિવ વિદ્યુતભાર અહીંયા બેઠો, તો નળાકારની અંદર શું છે? તો કે કાંઈ નથી. સમજાય છે? ચાલો, તો હવે જુઓ, આપણે ફોર્મ્યુલા ઉપરથી જોઈએ કે ભાઈ phi ઇઝ ઇક્વલ ટુ ES cos થીટા, બેયનું મિશ્રણ કરવું છે. phi બરાબર Q બાય એપ્સિલોન 0 ના આ વસ્તુનું જોવો દી શું થશે કે ભાઈ આ જે નળાકાર છે એને 3 સરફેસ હશે બાળકો. કોકે 3 સરફેસ? તો કે હા, આ પહેલું આડછેદ ES1, બીજો આડછેદ ES2 અને આ નળાકાર સપાટી S3. એની સિલિન્ડર હેવ 3 સરફેસ. કોઈ પણ સિલિન્ડર હશે ને 3 સરફેસ હોય. 2 1 ઇઝ ક્રોસ સેક્શન સરફેસ. આ આડછેદ S1, આ આડછેદનું ક્ષેત્રફળ S2 અને આ જે વક્ર સપાટી જે છે સિલિન્ડરિક સરફેસ છે, 3 સરફેસ હશે. તો મારે ટોટલ ફ્લક્સ જોતું હોય. શું જોતું હોય તમારે? ટોટલ ફ્લક્સ. તો બાળકો નળાકારમાંથી પસાર થતું કુલ ફ્લક્સ. મારે જોઈ છે નળાકારમાંથી પસાર થતું કુલ ફ્લક્સ. તો phi બરાબર શું થશે? પહેલી સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ વત્તા બીજી સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ વત્તા ત્રીજી સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ. સિમ્પલ. ચાલો, તો આ પહેલી સપાટી માટે શું થશે? જોવો જોઈએ શું થશે કે ભાઈ આ નળાકાર મેં આમ મૂક્યો છે અત્યારે, તો આવડો આ જે ભાગ છે એનો એરિયલ વેક્ટર કઈ દિશામાં હશે? આ દિશામાં. આડછેદને લંબરૂપે. આ ભાગ છે એનો એરિયલ વેક્ટર કઈ દિશામાં હશે? આ દિશામાં. આડછેદને લંબરૂપે. તો આ ભાગ છે, આ શું હશે? આડી લાઈન થઈ ગઈ. આ શું હશે? એનો એરિયલ વેક્ટર S1 સદિશ. આ આડછેદનો એરિયલ વેક્ટર આ દિશામાં હશે S2 સદિશ. પણ એક વસ્તુ જોઈ, આ ધન પ્લેટ છે, ઓલી ઋણ પ્લેટ છે, અહીંથી ક્ષેત્ર અંદર દાખલ થશે. આમ ઝૂમ ઈ, અને અહીંથી ઈ જ ક્ષેત્ર રેખા જો અંદર દાખલ થઈ, ઝૂમ 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 અહીંથી બારે આવી. નથી સમજાતું? અહીંથી આ ફિલ્ડ લાઈન એન્ટર થઈ અને અહીંથી એ ફિલ્ડ લાઈન શું થઈ? બારે આવી. તો ઓના જેવું જ છે. જો વિચારી શકો. શું વિચારી શકો? અહીંથી જેટલી ક્ષેત્ર રેખા અંદર દાખલ થશે, અહીંથી એટલી ક્ષેત્ર રેખા બારે આવશે. તો યાદ કરો હું કીધું હતું, જ્યાં ક્ષેત્ર રેખાઓ દાખલ થતી હોય ને એ ફ્લક્સ નેગેટિવ આવશે, જ્યાંથી લીવ થતી હોય ને એ ફ્લક્સ કેવું આવશે? પોઝિટિવ. જ્યાં એન્ટર થાય એ ફ્લક્સ નેગેટિવ આવશે, જ્યાંથી લીવ થતું હોય એ પોઝિટિવ આવશે. તો અહીંથી માની લો 5 ક્ષેત્ર રેખા દાખલ થઈ, તો એ સામેથી 5 ક્ષેત્ર રેખા બારે આવી, તો 5 જેટલું પોઝિટિવ, 5 જેટલું નેગેટિવ, પૂરું. જી. પણ આપણે સાબિત કરીએ. જુઓ શું થશે. તો આ સર, અને અત્યારે આપણો આ જે નળાકાર છે બાળકો, એ કેવા છે? નળાકાર કેમાં છે? સમાન વિદ્યુત ક્ષેત્રમાં છે. યાદ રાખજો. યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં હોવાથી શું થશે? આ જગ્યાએ ક્ષેત્રનું મૂલ્ય, આ જગ્યાએ ક્ષેત્રનું મૂલ્ય સરખું હશે. તો આના માટે શું થાય? phi1 E S1 cos 180 પ્લસ આના માટે શું થશે? E S2 cos 0. બરાબર ને? કારણ કે આના માટે S2 વેક્ટર અને E વેક્ટર બે એક ડાયરેક્શનમાં છે. પ્લસ ત્રીજી સપાટી છે એ બાળકો આપણી નળાકાર સપાટી છે. તો નળાકાર સપાટી માટે જોવો જોઈએ શું થશે. આવડી આ નળાકાર સપાટી છે, તો હું એનો આ ખંડ લઉં, આ ખંડ, તો આ ખંડનો એરિયલ વેક્ટર ક્યાં? ઉપર. આ ખંડ લઉં તો એનો એરિયલ વેક્ટર ક્યાં હશે? તમારી બાજુ. નીચેનો ખંડ લઉં તો એનો એરિયલ વેક્ટર ક્યાં હશે? નીચેની બાજુ. આ સાઈડનો ખંડ લઉં તો એનો એરિયલ વેક્ટર ક્યાં હશે? ઉપરની બાજુ હશે.
તો મારે આખી સપાટીનું ફ્લક્સ જોતું હોય તો બધા બધા નાના 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 ખંડનું શું કરું, સરવાળો કરું, પણ બનશે શું? માની લ્યો મેં આટલો ખંડ લીધો આ, તો એનો એરિયલ વેક્ટર ઉપર છે, બરોબર, પણ ક્ષેત્ર તો બધું આમ જાય છે. તો જો આ ખંડનો એરિયલ વેક્ટર અપવર્ડ વાય દિશામાં, ક્ષેત્ર છે એક્સ દિશામાં, તો ક્ષેત્રફળ સદિશ વાય દિશામાં, ક્ષેત્ર એક્સ દિશામાં, બે વચ્ચેનું એંગલ લેવું, સિમ્પલ દેખાય છે જો અહીંયા, બરોબર. માની લે હું આ ખંડ લઉં તો આ ખંડનો એરિયલ વેક્ટર નીચેની બાજુ છે, ડેલ્ટા એસ સદિશ, પણ ક્ષેત્ર તો આ દિશામાં, તો અહીંયા એંગલ કેટલાનો બનશે? 90 ડિગ્રીનો. તો નળાકારની સપાટીનો કોઈ પણ ખંડ લ્યો, એ બધા ખંડ માટે ડેલ્ટા એસ અને ઈ પરસ્પર લંબ હશે, અને ડેલ્ટા એસ અને ઈ પરસ્પર લંબ હશે તો વક્ર સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ 0 હોય. એટલે એમને પડે, આ તો હું આટલું બુકમાં આપ્યું એટલે સમજાવવું પડે, બાકી એટલે એમને મેં ખબર પડે કે ભાઈ અહીંથી ક્ષેત્ર રેખા આવશે, એ ખાલી શું થશે? નળાકાર સપાટીની અહીંથી ક્ષેત્ર રેખા આવતી હશે, એ અહીં નળાકાર સપાટી ઝૂમ આમ જાવ એમ જાય, અરે ના જાય. અહીંથી આ પોઝિટિવ પ્લેટ છે, નેગેટિવ પ્લેટ છે, અહીંથી ખાલી શું થશે? ક્ષેત્ર આડછેદમાં અહીંથી દાખલ થશે અને આ આડછેદમાંથી બહાર આવે. વક્ર સપાટીમાંથી કાંઈ પાસ જ ના થયું. આ જે ક્ષેત્ર રેખા આવશે ઝૂમ 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 એને ટપીને વહી જાય. એવું ના કે ભાઈ આ સપાટી ચાલને આપણે આમ અંદર અહીંથી વનનામાં હમણાં અંદર જાય, અહીંથી આ ક્ષેત્ર રેખા જતી હતી, અહીં સપાટી ચાલો વળાંક વારો, અરે એ લાવ, એવું ના થાય. આ ક્ષેત્રમાં વહી જશે ઝૂમ 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 ઝૂમ, તો નળાકારમાંથી કાંઈ પાસ જ ના થાય. એટલે તમે પ્રેક્ટિકલી પણ વિચારી શકો અને ફોર્મ્યુલા બેઝે તમે વિચારી શકો. તો થર્ડ સરફેસ માટે ES cos 90 રેડી. ચાલો એક બીજી વસ્તુ, આ બે આડછેદના ક્ષેત્રફળ સરખા હશે, પાઈ આર સ્ક્વેર S1 ઇઝ ઇક્વલ ટુ S2 ઇઝ ઇક્વલ ટુ S. તો અહીંયા શું થશે? ES પણ ડાબી સરફેસ માટે નેગેટિવ ES, જમણી સરફેસ માટે પ્લસ ES અને આ 0. તો જોયું તમે બાળકો, નળાકારમાંથી પસાર થતું ફ્લક્સ 0. એ તો આપણે પહેલાં જ કીધું હતું એમનેમ, નળાકારની અંદર કાંઈ ચાર્જ હતો જ નહીં, નળાકારને યુનિફોર્મ ફિલ્ડમાં મૂક્યો હતો. શેમાં મૂક્યો હતો? યુનિફોર્મ ફિલ્ડમાં. તો હવે શું થાય બોલો જોવું? ફાઈ બરાબર ક્યુના છેદમાં એપ્સાઇલોન 0. તો 0 બરાબર શું થાય? ક્યુ બાય એપ્સાઇલોન 0. તો ક્યુ બરાબર શું થશે? 0. તો આનો મતલબ શું? બંધ સપાટી વડે ઘેરાયેલો વિદ્યુતભાર શૂન્ય હશે. તો કે આ છે કેવો છે? તો કે શૂન્ય છે. સમજાણું કે નહીં? એટલે આ છે ગાઉસના નિયમની ઇમ્પોર્ટન્સ. કોકે સર આ નળાકાર અસમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂક્યો હોત તો થાત. દાખલા તરીકે આ નળાકાર છે, આમ તમે અસમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકો તો શું થવાનું છે? એમને તમે જોઈ શકો છો. જો શું છે, આ ભાગમાંથી 3 ક્ષેત્ર રેખા પાસ થઈ, અહીંથી એક જ બાર આવી, અહીંયા 3 એન્ટર થઈ, અહીંયા એક જ બાર આવી. તો આના માટે ફ્લક્સ 0 નહીં હોય. આ તો યુનિફોર્મ ફિલ્ડ હતું એટલે 0 હતું. આના માટે ફાઈ કેવું હશે? નોન ઝીરો હશે. કેવું હશે ફાઈ? એના માટે નોન ઝીરો હશે. સમજાઈ શકે નહીં? આ કે ના બાળકો? ચાલો એમાં જ્યાં નિયમ આપ્યા ત્યાં 5 મુદ્દા આપ્યા છે. હવે તમને સમજાઈ જશે કે ગાઉસનો નિયમ કોઈ પણ બંધ સપાટી માટે સાચો છે. તેનો આકાર કે પરિમાણ ગમે તે હોય તેના ઉપર આધાર રાખતું નથી. બીજો, ગૌસનો નિયમ સમીકરણના જમણી બાજુનું પદ ક્યુ સપાટી વડે ઘેરાયેલા બધા વિદ્યુતભારો સમા છે. વિદ્યુતભારની સપાટીની અંદર ગમે તે સ્થાને રહેલો, એ તમને સમજાવ્યું. ક્યુ એટલે શું? કે સપાટી અંદર રહેલો વિદ્યુતભાર. બરોબર, સમજાય છે કે નહીં? પછી ગમે ત્યાં હોય એના ઉપર આધાર રાખતું નથી. દાખલા તરીકે આ એક
યાદચ્છિક આકારની સપાટી હોય, બરોબર. હવે આ Q1, આ માઇનસ Q3, આ Q2, Q5, આ માઇનસ Q4. તો તમને એમ કે ભાઈ આ માની લો આ બંધ સપાટી છે, આ બંધ સપાટીમાંથી પસાર થતું કુલ ફ્લક્સ કેટલું હશે? આપણે એમ કહી શકીએ બંધ સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું થશે? ફાઈ બરાબર સિગ્મા ક્યુના છેદમાં એપ્સિલોન 0. વોટ ઇઝ સિગ્મા ક્યુ? સિગ્મા ક્યુ એટલે બંધ સપાટી વડે ઘેરાયેલો કુલ વિદ્યુત ભાર. તો ચાલો બંધ સપાટી વડે ઘેરાયેલો કુલ વિદ્યુત ભાર કેટલો થશે? સિગ્મા ક્યુ જોવાનો. અંદર 3 વિદ્યુત ભાર છે, Q1, -Q3 અને Q5. તો સિગ્મા ક્યુ ની બદલે શું લખવાનું? ઘણા બધા શું કરે, જો Q2 અને -Q4 ગયા છે, સપાટીની અંદર છે કે સપાટીની બહાર છે? તો કે બહાર છે, તો એ નહીં લેવાના. સિગ્મા ક્યુ એટલે કયો લેવાનો? બંધ સપાટીની અંદરનો જ ચાર્જ લેવાનો. સમજાય છે કે નહીં? તો સિગ્મા ક્યુ બરાબર શું થશે બાળકો? Q1 આ તો માઇનસ છે, -Q3 + Q5 ના છેદમાં શું થશે? એપ્સિલોન 0. બસ આનું ફ્લક્સ મળી ગયું. ફ્લક્સ એટલે નંબર ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ, બરાબર. ફાઈ બરાબર, અને ફાઈની બદલે બાળકો તમે શું લખી શકો? બોલો જોઈ. E cos θ એના બરાબર શું થશે? Q1 -Q3 + Q5. Q3 છે કે હા, એના છેદમાં શું થશે? એપ્સિલોન 0. આ રીતે તમારે ગણવાનું. હા કે ના? સમજાય છે કે નહીં? એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ, જમણી બાજુ જે ચાર્જ આવે છે બંધ સપાટી વડે ઘેરાયેલો વિદ્યુત ભાર છે, અને એ ચાર્જ બંધ સપાટીની અંદર ગમે ત્યાં હોઈ શકે. એક વસ્તુ અહીંયા ઇમ્પોર્ટન્ટ, ડાબી બાજુના સ્ટેપમાં જે ક્ષેત્ર આવે છે, આપેલ ક્ષેત્ર બધા વિદ્યુત ભારોનું પરિણામી ક્ષેત્ર હશે. બધા વિદ્યુત ભારો મતલબ સપાટીની અંદર તથા બહાર. એક અહીંયા કોન્ટ્રોવર્સી ઊભી થાય છે, જુઓ સમજો કેવી રીતે શું છે. ટેક્સ્ટબુકમાં રીઝન નથી આપ્યું, નેટ ઉપર તમને પ્રોપર નહીં મળે ક્યાંય, મને એટલું બધું ખબર નથી, બરોબર. એટલા માટે જસ્ટ આપણે યાદ રાખશું ખાલી. કહો કે હું કયો છો? અરે કહું છું ભાઈ, આ જે સૂત્ર જે છે એમાં ફાઈ બરાબર આપણે E cos θ, બરોબર. આમાં લખાય ને, ફાઈ બરાબર E cos θ બરાબર સિગ્મા ક્યુના છેદમાં એપ્સિલોન 0. તો ગાઉસના નિયમની કોન્ટ્રોવર્સી શું છે? જમણી બાજુ જે સિગ્મા ક્યુ આવે છે ને, એ સિગ્મા ક્યુમાં કોણ લેવાનું? બંધ સપાટી વડે ઘેરાયેલો વિદ્યુત ભાર જ લેવાનો. પણ પાછું એમ કહે છે કે આ ડાબી બાજુનું હજી ક્ષેત્ર છે ને, ક્ષેત્ર કોનું છે? બંધ સપાટીની અંદર વિદ્યુત ભાર હોય ઈ અને બંધ સપાટીની બારે હોય એનું છે, બધાનું પરિણામી છે. સિગ્મા ક્યુમાં ખાલી શું આવશે? 1 -3 + 5. જ્યારે આ ઈ જેટલું ક્ષેત્ર હશે કોનું હશે? 1 -3 5 Q2 અને -Q4 બધાનો હશે. આવ કેવી રીતે મને ખબર નથી, પણ જસ્ટ તમે એટલું યાદ રાખો છો કે ડાબી બાજુ જે ક્ષેત્ર આવે છે એ બધા વિદ્યુત ભારનું છે. પછી વિદ્યુત ભાર સપાટીની અંદર હોય કે સપાટીની બહાર હોય. જ્યારે જમણી બાજુ જે સિગ્મા ક્યુ આવે છે માત્ર ને માત્ર કયો લેવાનો? બંધ સપાટી વડે ઘેરાયેલો વિદ્યુત ભાર જ લેવાનો. એક આટલું તમે યાદ રાખો છો. ઓકે, ચાલો. ત્રીજી વસ્તુ, જે પરિસ્થિતિમાં સપાટી એવી પસંદ કરવામાં આવી હોય કે કેટલાક વિદ્યુત ભારો અંદર, આ જે ઉદાહરણ આપ્યું, અને કેટલાક વિદ્યુત ભારો બહાર હોય, તો વિદ્યુત ક્ષેત્રમાં ડાબી બાજુ આવે છે તે એસની અંદર અને બહારના બધા વિદ્યુત ભારોને લીધે છે. કીધું ને, ક્ષેત્ર આમાં જે આવશે અંદરના અને બહારના બધાને કારણે હશે. પણ ગૌસના નિયમમાં જમણી બાજુનું પદ ક્યુ માત્ર એસ એટલે સપાટીની અંદરના વિદ્યુત ભારો દર્શાવે છે. રેડી? ચાલો, ચોથો વસ્તુ,
ગૌસનો નિયમ લગાડવા માટે આપણે જે સપાટી પસંદ કરેલી છે તેને ગાઉસિયન સપાટી કહે છે. તમે ગમે તે ગાઉસિયન સપાટી પસંદ કરી શકો છો, ગમે એ આકારની હોય, એમાં કાંઈ ફેર પડે નહીં અને ગૌસનો નિયમ લગાડી શકો છો. તેમ છતાં ગાઉસિયન સપાટી કોઈ અલગ વિદ્યુત ભારમાંથી પસાર ન થતી હોય તેની તમારે કાળજી રાખવી જોઈએ, કારણ કે અલગ અલગ વિદ્યુત ભારોના તંત્રનું વિદ્યુત ક્ષેત્ર તે વિદ્યુત ભારના સ્થાને સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત થયેલું હોતું નથી. બરાબર, ચાલો આ સમજાઈ જાય. પછી પાંચમું, જ્યારે તંત્રને કોઈ સમમિતિ હોય, આ મુદ્દો એક અગત્યનો. ગાઉસનો નિયમ છે ને મારા બાળકો, સમમિતિ ધરાવતી તમે જો કોઈ પણ ગાઉસિયન સપાટી લેશો ને તો ઉપયોગ કરવો ખૂબ જ ઇઝી થઈ પડશે. ઓકે સર, એ શું સમમિતિ ધરાવતી ગાઉસિયન સપાટી? પહેલાં તો ગાઉસિયન સપાટી એટલે બંધ સપાટી. સમમિતિ ધરાવતી મતલબ ગોળાકાર હોય, નળાકાર હોય, સમઘન હોય. બરાબર, આ બધી સપાટીઓ જે છે બંધ સપાટીઓ કેવી કહેવાશે? સમમિતિ ધરાવતી કહેવાય. એટલે ગાઉસના નિયમની તમારે ઉપયોગિતામાં જો તમે બંધ સપાટીની કલ્પના કરો ને તો ત્યાં જ્યાં સુધી તમારે બંધ સપાટીની કલ્પના કરવાની થાય ને તો ત્યાં સુધી કેવી લેવાની ટ્રાય કરવાની? સમમિતિ ધરાવતી. સમમિતિ ધરાવતી મતલબ ચોક્કસ આકારની, ગોળાકાર છે, સમઘન છે, નળાકાર છે, શંકુ છે. સમજાય છે કે નહીં? ચાલો, જ્યારે તંત્રને કોઈ સમમિતિ હોય છે ત્યારે ગૌસનો નિયમ વિદ્યુત ક્ષેત્રને વધુ સરળતાથી ગણતરી કરવા માટે ઉપયોગી છે. બરાબર, આવું ગૌસિયન સપાટીની યોગ્ય પસંદગી દ્વારા થઈ શકે છે. છેલ્લો નિયમ, અંતે કુલમ્બના નિયમમાં રહેલા અંતરના વ્યસ્ત વર્ગના નિયમ ઉપર ગૌસનો નિયમ આધારિત છે. જો ગૌસના નિયમનું ખંડન થતું હોય તો તે વ્યસ્ત વર્ગના નિયમથી કંઈક જુદું પડવાનું સૂચન કરે. ટૂંકમાં ગૌસનો નિયમ જે છે કુલમ્બના નિયમ ઉપર આધાર રાખે. કુલમ્બનો નિયમ કેવો છે બાળકો? વ્યસ્ત વર્ગનો નિયમ છે. કારણ કે આપણે ગાઉસનો નિયમ સાબિત કરવામાં આપણે શેનો ઉપયોગ કર્યો? ક્ષેત્રનો, KQ/R². પણ એ KQ/R² સૂત્ર આવ્યું તો ક્યાંથી છે? કુલમ્બના નિયમ ઉપરથી. બરાબર, હા કે ના? સમજાય છે કે નહીં? એક સિમ્પલ વસ્તુ એક છેલ્લી કરાવી દઉં કે ભાઈ બાકીનું કાલ ડિટેલમાં જોશો. માની લ્યો કોઈ બંધ સપાટી હોય, એની અંદર તમે એક ડાયપોલ મૂકો હોય તો કોઈ કહેશો બાળકો એનું સેન્ટર O, આ બંધ સપાટી વડે ઘેરાયેલું ફ્લક્સ કેટલું હશે? ચલો 1 2 3, હું આન્સર આપું છું 0. કેમ? એ સાવ સિમ્પલ, બંધ સપાટીની અંદર ડાયપોલ છે તો આ બંધ સપાટીનું ફ્લક્સ φ બરાબર સિગ્મા ક્યુ ના છેદમાં એપ્સિલોન 0. પણ સિગ્મા ક્યુ એટલે શું? ટોટલ ચાર્જ એન્ક્લોઝ બાય ક્લોઝ સરફેસ, ક્યુ પ્લસ માઇનસ ક્યુ ના છેદમાં એપ્સિલોન 0 એટલે કેવું થશે? 0. ક્યુ વત્તા માઇનસ ક્યુ, ક્યુ માઇનસ ક્યુ ના છેદમાં એપ્સિલોન 0. 0 જવાબ આવશે. રેવડી બાળકો, સમજાણું? ચાલો, બે ઉદાહરણ ટેક્સ્ટ બુકમાં આપ્યા છે, એ કાલે ગણશો. બરાબર, અને એના સિવાયના ગાઉસના નિયમના મારે તમને એક વધારાના એક્ઝામ્પલ જે કરાવવાના છે આપણે કરશું. ત્યાં લગી બચ્ચા વર્લ્ડ, બાય બાય, ટેક કેર, સી યુ, ધ્યાન રાખજો.